મિત્રો આપણે આ વૃક્ષ વાવેતર કરી રહ્યા છીએ। આ શાળાની નાનકડી નર્સરી છે, તમે જોઈ શકો છો। આ શાળાની બીજ બેંક છે। આ બાળકો બીજ કલેક્ટ કરીને આપી રહ્યા છે। સરગવાના ને જે ભાલ પ્રદેશમાં થાય છે એ વૃક્ષોના બીજ આપી રહ્યા છે। શાળાનો કિચન ગાર્ડન છે, અહીં બધા અલગ અલગ વૃક્ષો વાવેલા છે। બાળકો બીજ વાવેતર કરી રહ્યા છે। જાહેર સ્થળે અહીં આ વૃક્ષોનું વાવેતર આપણે કર્યું છે। ગયા વર્ષે આપણે આ છોડ વાવ્યા હતા, એ ઉછરી ગયા છે। શાળાના બાળકો અને ગ્રામજનોને આપણે ઉછેરેલા વૃક્ષોને વહેંચ્યા છે અને બાળકો દર શનિવારે વૃક્ષોનું વાવેતર કરે છે ચોમાસા દરમિયાન। અને 5 વર્ષથી મિત્રો વૃક્ષ યજ્ઞ એ ઉજવવામાં આવે છે, જે દર ચોમાસા દરમિયાન વૃક્ષ યજ્ઞ એટલે કે વૃક્ષનું વાવેતર દર અઠવાડિયે 10 વૃક્ષોનું વાવેતર કરવામાં આવે છે। અન્ય જાહેર સ્થળોમાં અને અન્ય જગ્યાએ પણ વાવેતર કરવામાં આવે છે બાળકો દ્વારા। અને એક બીજ બેંક બનાવવામાં આવી છે, જે બીજ બેંકમાં બાળકો બીજ આપે છે અને એને બીજને કોથળીઓમાં વાવેતર કરવામાં આવે છે। અને ત્યારબાદ આ કોથળીઓમાં જે વૃક્ષો જે છોડનો ઉછેર થાય તે અહીં ગામમાં અને અન્ય જાહેર સ્થળોએ શાળામાં બધે વાવવામાં આવે છે। આ કાર્ય દર વર્ષે અવિરત શરૂ રાખવામાં આવે છે અને તેના દ્વારા બાળકોમાં પણ ઘણી જાગૃતિ આવી છે વૃક્ષો પ્રત્યે। બાળકો અને ગામમાં દરેક ઘરે સરગવાના બીજનું વિતરણ કરવામાં આવ્યું છે અને દરેક ઘરે અત્યારે સરગવો એ ઉછરી ગયા છે અને દરેક ઘરે સરગવાના વૃક્ષનું વાવેતર કરવામાં આવ્યું છે। બાળકો આ રીતે કોથળીમાં માટી ભરી અને નર્સરી શાળામાં જ ઉછેરે છે। બીજ બેંક તમે જોઈ શકો છો। અને આ વૃક્ષો તૈયાર થાય ત્યારબાદ બાળકો જ એની કાળજી ત્યાં સુધી રાખે છે અને ત્યારબાદ વાવેતર કરવામાં આવે છે। દર રવિવારે વૃક્ષયજ્ઞ અંતર્ગત સમાજમાં અને કોઈપણ જગ્યાએ સમાજના જે જાગૃત નાગરિકો છે તેની સાથે તેનો સંપર્ક કરી અને જાહેર જગ્યાએ વૃક્ષારોપણ કરવામાં આવે છે। અને આપને પણ જો આપના ઘરની આજુબાજુ વૃક્ષ વાવવું હોય તો આપેલ નંબર પર સંપર્ક કરો, અમે આવી અને વાવી જશું। સંભાળ તમારે રાખવાની।